નળાવીટના ઇન્ડો પાર્ક બોર્ડર પર હોળી ધૂળેટી પર્વને હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો। આ ઉજવણીમાં પ્રવાસીઓ સાથે બીએસએફના જવાનો અને તમામ અધિકારીઓ કર્મચારીઓએ ભાગ લીધો હતો। પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને તે માટે પરંપરાગત હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ઢોલ નગારાના તાલ સાથે લોકો નિહાળી શક્યા હતા અને ફોટા પાડવા માટે ખાસ ફોટો બૂથની વ્યવસ્થા કરવામાં આવી હતી। હોળી અને ધૂળેટી પર્વની ઉજવણી રંગબેરંગી ગુલાલ, મીઠાઈઓ અને સંગીતના આનંદમય માહોલ સાથે કરવામાં આવી હતી। આ તહેવાર દરમિયાન પિચકારી અને ઠંડા પીણા તથા પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી મહેમાનો અને જવાનો આ પર્વનો આનંદ માણી શકે। આ ભવ્ય ઉજવણી પ્રવાસીઓ માટે એક યાદગાર પળ બની હતી। નળાબેટ બોર્ડર પરની આ પરંપરાગત ઉજવણી લોકોમાં આનંદ અને ઉત્સાહનો જ્વાળામુખી જોવા મળ્યો હતો। અમે પાલનપુરથી હોળી રમવા અહીંયા આવ્યા હતા અને બીએસએફની સાથે અમે બહુ હોળી રમ્યા અહીંયા અને અમને સારું લાગ્યું હોળી રમવાનું અને અહીંયા હોળી રમવા માટે। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે। જો આ પ્રયાસ આપને ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં। ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે, તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો। ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો।